સુરત મહાનગરપાલિકામાં મળેલ સંકલન બેઠકમાં વિવિધ મુદ્દાઓને લઈ મચ્યો હોબાળો. બેઠકમાં હાજર ધારાસભ્યોએ પ્રી મોન્સૂનની કામગીરી અને બાંધકામ સંબંધિત મુદ્દાઓને લઈ પ્રશાસન સામે ઉગ્ર રજૂઆત કરી. 84 બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈએ શહેરમાં ચાલી રહેલી પ્રી મોન્સૂન કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી કે ચોમાસા પહેલાં તમામ જરૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે, સાથે જ અધિકારીઓને પ્રી મોન્સૂન કામગીરીમાં વધુ ગંભીરતા દાખવી અને કામગીરી સમય પૂર્ણ કરવા સૂચના અપાય. બીજી તરફ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રહેણાંક વિસ્તારોમાં કમર્શિયલ કોમ્પ્લેક્સના બાંધકામ મુદ્દે પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા. કેટલાક અધિકારીઓ રૂપિયા લઈ અને કામગીરી કરતા હોવાની ફરિયાદો મળી હોવાનો આરોપ લગાવ્યો. સાથે બાંધકામ કરનાર વ્યક્તિ રૂપિયા નહીં આપે તો ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે છે. આ ભ્રષ્ટાચારને તાત્કાલિક બંધ કરવા અને જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહીની કુમાર કાનાણીએ માંગ કરી. અધિકારીઓ આ કોમર્શિયલ મકાનો બંધાવવા માટેના ખૂબ મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ખૂબ વ્યવસ્થિત પ્લાનિંગ સાથે અધિકારીઓ કામ કરી રહ્યા છે. મારી માગણી છે કે આવા અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ.